વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર દ્વારા લેવાયેલ દ્વિતીય સત્રાંત લેખિત કસોટી અંગ્રેજી ધોરણ 4ના પેપર વિશે આપણે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ખાલી જગ્યાઓને કૌંસમાં આપેલ સંવાદના આધારે પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા આપણે અહીંયા સંવાદ આપેલ છે. સન્ડે, જાયન્ટ વ્હીલ, ગ્રેટ અને વાવ આ શબ્દની મદદથી આ સંવાદને પૂર્ણ કરવાનું છે. સૌપ્રથમ આરાધ્યા સેઝ, હાય, હાઉ વોઝ યોર સન્ડે? તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે સન્ડે. તો આથર્વ કહે છે ગ્રેટ, આઈ વેન્ટ ટુ ધ ફેર. આરાધ્ય કહે છે કે તારો રવિવાર કેવો ગયો? આથર્વ કહે છે ગ્રેટ, ખૂબ જ સારો ગયો. આઈ વેન્ટ ટુ ધ ફેર. આરાધ્યા સેઝ, વોટ ડીડ યુ સી ધેર? તે ત્યાં શું જોયું? તો આથર્વ કહે છે મેરી ગો રાઉન્ડ, ટોય સ્ટોલ એન્ડ જાયન્ટ વ્હીલ. આરાધ્યા સેઝ, વાવ, ડીડ યુ એન્જોય ઇટ? આ રીતે આ સંવાદ પૂર્ણ કરવાનો હતો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ કોષ્ટકમાંથી શબ્દ ઓળખો. શબ્દ ઓળખવાનો છે વિદ્યાર્થી મિત્રો અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જેવી રીતે PUSH પુશ, EAR યોર, SUN સન. આ રીતે આપણે અહીંયા શબ્દો ઓળખીને અહીં ખાલી જગ્યામાં લખવાના. PUSH પુશ, RU રેટ, EAR ઇયર, SUN સન. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ ફકરાને વાંચી પ્રશ્નોના જવાબ આપો. ફકરો વાંચવાનો વિદ્યાર્થી મિત્રો. એન ઓલ્ડ ફાર્મર હેડ 4 સન્સ. ખેડૂતને 4 દીકરા હતા. ધ સન ઓલવેઝ કેપ્ટ ક્વારલિંગ. સન એટલે કે પુત્રો હંમેશા ઝઘડતા રહેતા હતા. હી વોઝ નોટ હેપી વિથ ધેમ. તે તેમનાથી ખુશ ન હતો. હી વોઝ વરીડ. તે ચિંતાતુર હતો. વન ડે ધ ફાર્મર કોલ્ડ હિઝ સન્સ. એક દિવસ ખેડૂતે તેના દીકરાઓને બોલાવ્યા. હી ગેવ ધેમ બંડલ ઓફ સ્ટિક્સ. તેને તેમને એક લાકડીઓની બારી આપી. હવે આ ફકરા વાંચ્યા પછી પ્રશ્નના ઉત્તર આપણે લખીશું. હાઉ મેની સન્સ ડીડ ધ ફાર્મર હેવ? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન સમજવાનો તમારે. હાઉ મેની કેટલા, સન્સ એટલે પુત્રો, એટલે અહીંયા કહે છે કે ખેડૂતને કેટલા પુત્રો હતા. તો આન્સર આ રીતના લખવાનું વિદ્યાર્થી મિત્રો તમારે. ધ ફાર્મર હેડ 4 સન્સ. તો જવાબ લખતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું? ધ ફાર્મર આપણે લખ્યા, આ જો મેં જો આ રીતેથી સીધું લઈ લેવાનું છે. અહીંયા હેવ છે એનું તમારે હેડ કરીને પછી તમારે સંખ્યા લખવાની 4 સન્સ, એટલે તમને ઉત્તર મળી જશે. વોટ વોઝ ધ બેડ થિંગ? શું ખરાબ એમની ટેવ હતી? ધ બેડ થિંગ વોઝ ધ સન ઓલવેઝ કેપ્ટ કોરલિંગ. એમની ખરાબ આદત એ હતી કે તેઓ હંમેશા, યાની કે બાળકો, એમના દીકરાઓ હંમેશા ઝઘડતા રહેતા હતા. એ એક ખરાબ બાબત હતી. વોટ ડીડ ફાર્મર ગીવ ટુ હિઝ સન્સ? ખેડૂતે તેના પુત્રોને શું આપ્યું? તો જવાબમાં આપણે લખવાનું છે હી ગેવ ધેમ બંડલ ઓફ સ્ટિક્સ. યાની કે ફાર્મરે એમને બંડલ ઓફ સ્ટિક, લાકડીની ભારી આપી. અહીં વિદ્યાર્થીમાં ફેરફાર થશે. ગીવનું ગેવ એનું થવાનું કારણ શું? કે અહીંયા ડીડ છે. જ્યારે ડીડ આવે તો ગીવ છે એ જવાબની અંદર ભૂતકાળનું ક્રિયાપદ થઈ જશે. પછી આપણે જવાબ લખવાનો. પ્રશ્ન નંબર 4, યોગ્ય વિરામ ચિહ્નો ઉપયોગ કરી સાદા વાક્યનું અનુલેખન કરો. અનુલેખન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ વાક્ય છે એવા ને એવા આપણે જોઈને લખવાના છે. They ran to the toy train. Wait, where is the tiny mouse? cried little mouse. They ran to the giant wheel. Tiny mouse was there. They thanked God. પ્રશ્ન નંબર 5, નીચે આપેલ શબ્દ પર 3 વાક્યો લખો. માય ફેવરાઇટ એનિમલ, મારો મનગમતો પ્રાણી, એના નેમ, લેગ્સ, ટેલ, હોર્ન અને કલર. આટલા વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. આ રીતે બનશે. ધ કાઉ ઇઝ માય ફેવરાઇટ એનિમલ. ધ કાઉ હેઝ 4 legs and long tail. It has 2 horns and white in
કલર. તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ શબ્દનો ઉપયોગ કરીને શું બનાવ્યું? વાક્ય બનાવું. આ રીતે તમારે વાક્યો તમારા પ્રશ્ન પેપરમાં બનાવવાના હતા. ત્યારબાદ માય સેલ્ફ એટલે કે મારી જાત એટલે કે પોતાના વિશે બનાવવાના છે. એમાં આપણે ઉપયોગ કરવાનો છે નેમ, એઝ, ઉંમર, ક્લાસ, વર્ગ, ફેવરાઇટ ગેમ, મનગમતી રમત, ફેવરાઇટ કલર, મનગમતો રંગ. આ રીતના વાક્ય બનશે. માય નેમ ઇઝ રાહુલ. I am 9 years old. I am studying in class 4. My favorite game is cricket. My favorite color is red. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દ પરથી વાક્ય બનાવવાના હતા પ્રશ્ન નંબર 5માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચે આપેલ કૌંસમાં ના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો. વોટ, વેન, હાઉ મેની અને હું. આ જે કૌંસમાં આપેલા શબ્દો છે એના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યામાં તમારે લખવાનું છે WH હુ ઇઝ ડ્રાઇવિંગ ધ કાર, કોણ ગાડી ચલાવે છે. ત્યારબાદ વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. હુ ઇઝ મેકિંગ રંગોલી, કોણ રંગોલી બનાવે છે. વોટ ઇઝ યોર ફાધર નેમ, તમારા પિતાનું નામ શું છે. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો હુ વોટનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા બનતી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નીચે આપેલ ખાલી જગ્યાનો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પૂર્ણ કરો. મી, માય અને વી. શિલ્પા ઇઝ, તો અહીંયા આવશે માય, કારણ કે શિલ્પા સી છે અને એનું સંબંધિત સરનામ માય થાય છે. શી ઇઝ માય સિસ્ટર, એટલે શિલ્પા ઇઝ માય સિસ્ટર, ખાલી જગ્યામાં લખવાનું છે માય. લુક એટ હીર, હીર અહીંયા છોકરીનું નામ છે એટલે આપણે અહીંયા કર્તા તરીકે લેવાનું છે શી, તો ખાલી જગ્યા મૂકવાનું છે શી. બરાબર, આ આપણે થોડું યાદ રાખવાનું તો તમને આવડશે સારી રીતે ખાલી જગ્યા પૂર્ણ કરતા. વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો. રોહન ઇઝ ગુડ બોય, અહીંયા રોહન આપેલું છે અને હી સીટ આપી છે. તમને ખબર હોય કે જ્યારે પણ છોકરાનું નામ હોય ત્યારે શું આવે? હી આવે, એટલે ખાલી જગ્યામાં લખવાનું છે હી. પ્રશ્ન નંબર 8. નીચે આપેલ કૌંસમાં શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. આ વખતે એન્ડ, બટ અને ઓર કંજક્શનનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. રીમા એન્ડ સીમા આર સિસ્ટર, પહેલી ખાલી જગ્યામાં એન્ડ મૂકીશું. આઈ લાઈક બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઈક વોલીબોલ, આમાં આપણે બટ મૂકીશું કારણ કે મને બાસ્કેટબોલ ગમે છે પણ વોલીબોલ નથી ગમતો. આઈ મે ગો બાય બસ ઓર બાય કાર. આ રીતે આ ખાલી જગ્યા પૂરવાની. પ્રશ્ન નંબર 9. ભૂતકાળમાં થયેલ ક્રિયાઓનું યસ્ટરડે અને ટુડેમાં વર્ગીકરણ કરવું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું સમજવાનું છે કે જે ભૂતકાળમાં ક્રિયા થઈ છે યસ્ટરડેમાં અને વર્તમાનમાં જે ક્રિયા થઈ છે એનું ટુડેમાં. બરાબર, તો અહીંયા બે વાક્ય તમારા માટે સરળ રીતે આપી દીધા છે કે યસ્ટરડે અને ટુડે. આ રીતે તમે એક યસ્ટરડે લખેલું યસ્ટરડેમાં લખી દીધું હશે, ટુડેનું ટુડેમાં, તો 2 માર્ક્સ તમને મળી જશે. હવે આ 2 રહ્યા અને જ્યાં ઈડી આવે એ યસ્ટરડેમાં અને આર આવશે એ ટુડેમાં. તો આ રીતે વાક્ય બનશે. યસ્ટરડે વોઝ મંડે, વી વોચ્ડ અ મૂવી, ટુડે ઇઝ ટ્યુઝડે, ધ ચિલ્ડ્રન આર હેપી. આમાં સિમ્પલ આટલું વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કે જ્યારે એમ, ઇઝ અને આર આ સામાન્ય રીતે તમે ઓળખી શકો. આ આવે એટલે તમારે યાદ રાખવાનું કે એ વર્તમાન કાળ આવે તો ટુડીમાં લખવાનું છે. આ ચાવી સામાન્ય તમારે યાદ રાખવાની. છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. નીચે આપેલ શબ્દોના વિરોધી શબ્દ લખો. તો અપનો વિરોધી શબ્દ છે ડાઉન, રાઈટ, લેફ્ટ, હોટ, કોલ્ડ, ફાસ્ટ, સ્લો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નના જવાબ સોલ્યુશન કરવાનું હતું. જે મેં તમને અહીંયા સોલ્યુશન સમજાવ્યું એમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.